નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જય ગોગા ગઢામાં। આજે આપણે ભમ્મર ઘોડાની મેલડીમાંની મંદિરની ઇતિહાસની વાત કરીશું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમ્મર ઘોડા સરોવર આવેલું છે। આ સરોવરની પારે ઉગતા પોર જોગમાયા મેલડીમાંનું બિરાજમાન છે। ભમ્મર ઘોડા સરોવરની પાસે મેલડીમાંનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। લોકકથા અને દંતકથા મુજબ કહેવાય, એક દિવસ દેવલોકમાંથી 4 જોગણીઓ ધરતી પર ભ્રમણ કરવા આવે છે। ભ્રમણ કરતાં કરતાં હાલનું જ્યાં મંદિર છે ત્યાં આવી પહોંચે છે। તે સમયે અહીંયા ચારે તરફ હરિયાળું જંગલ હતું। એક નાનકડી તલાવડી હતી। ચારેય જોગણીઓને આ જગ્યા કુંવારી અને પવિત્ર લાગી। અહીંયા એમણે મોટું સરોવર બનાવવાનો વિચાર આવ્યો, જેથી આજુબાજુની પશુ પક્ષી પાણી પી શકે। આમ ચારેય જોગણીઓ 7 રાતની એક રાત બનાવી અને ઘોડા પર અસવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાળ બાંધી અને સવાર પડતા પહેલાં તો મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું। ઘોડા ઉપર અસવાર થઈને આ સરોવર ખોદ્યું, તેથી આ સરોવરનું ભમ્મર ઘોડા સરોવર નામ પડ્યું। ચારેય જોગણીઓ સાથે મળીને તેમના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે। પૂતળું બનાવ્યા બાદ ચારેય જોગણીઓ શંકર ભગવાન પાસે જાય છે અને શંકર ભગવાનને કહે છે કે હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, તેમાં તમે પ્રાણ પૂરો। અને પછી ભગવાન શંકર તે પૂતળામાં પ્રાણ પૂરે છે। ત્યારબાદ ચારેય જોગણીઓ પ્રગટ થયેલ દેવીને તેમના હીરચીર સોંપીને સ્નાન કરવા જાય છે અને જાતા પહેલાં કહેતા જાય છે કે અમારા હીરચીરની તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે। આમ જ્યાં સુધી ચારેય જોગણીઓ સ્નાન કરીને પાછી ના આવે ત્યાં સુધી ઉગતા પોરની દેવી એટલે કે મેલડીમાં હીરચીરની તથા સરોવર અને સમગ્ર પંથકની રક્ષા કરે છે। પછી આ ચારેય જોગણીઓએ પ્રસન્ન થઈને પોતે પોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે, સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે। આમ ઉગતા પોરની મેલડી કહે છે કે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીં જ બેસીને સમગ્ર પંથકની રક્ષા કરીશ। આમ સમય જાતા જાતા માતા મેલડીમાંનું ભવ્ય મંદિર બને છે। આમ લાખો લોકો ભક્તો માના મંદિરે ઉમટે છે અને દર્શન કરીને તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે। આમ ભમ્મર ઘોડાની મેલડી અનેક વાંઝિયાના સંતાન આપ્યા છે, અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે। આ મંદિરે આવતા દુખિયા લોકોને માતા મેલડી હસતા મુખે પાછા મૂકે છે। તેથી મનાવવામાં આવે છે કે કોઈ પણ ભક્ત સાચા મનથી માતાના મેલડીના દર્શન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો જણાવજો કે માતા મેલડીની આ કથા કેવી લાગી અને કમેન્ટમાં જરૂરથી માં મેલડી લખતા જાજો। મેલડીમાં સૌનું ભલું કરે। જય મેલડીમાં।